સીમા, તું અહીં ક્યાં રહે છે? હું તો અહીં બાજુમાં જ રહું છું, પણ તું અહીં? અરે હા, હું સુરત એક કામ માટે આવ્યો હતો. શું થયું? થઈ ગયું કામ? અરે હા, થઈ ગયું. વાહ, સરસ. મને ખૂબ આનંદ થયો, પણ તારે પાર્ટી આપવી પડશે હો. અરે ગાંડી, તને પાર્ટી પણ આપીશ અને સરપ્રાઈઝ પણ આપીશ. પણ તું અત્યારે રહીશ ક્યાં? ચલ મારા ઘરે. ના ના, આવું કહેવા બદલ થેન્ક યુ, પણ મારી પાસે રહેવાની સગવડ છે. ઓકે, બીજું કંઈ કામ હોય તો કહેજે. મમ્મી, તમે ત્યાં બેસો, હું ચા બનાવીને લાવું છું. હું ચા માટે નથી આવી, હું તને કંઈક પૂછવા આવી છું. હા, પૂછો ને. તું રસ્તા પર વાત કરતી હતી, એ છોકરો કોણ છે? ઓહ, તો તમે મારી સીઆઈડી કરો છો એમ ને? આ મારા સવાલનો જવાબ નથી. તમારા સવાલનો જવાબ એ જ છે કે હું કોઈ ચરિત્રહીન સ્ત્રી નથી. હું કોઈ લફડાબાજ નથી કે બજારમાં જેની તેની જોડે જઈને વાત કરું. આ સુરતમાં તો મારા એવા કેટલાય સગાવાલા રહે છે. આવી રીતે કોઈને કોઈ મળી જતું હોય તો મારે વાત કરવી પડે ને. મારે એ તો જાણવું છે, તારો સગોવાલો હતો કોણ એ? મમ્મી, બસ હવે બહુ થયું. આજે તમે મારી ઇજ્જત પર ગયા છો, જે હું બરદાસ્ત નહીં કરું, સમજ્યા? તમને પૂછું છું, કેમ મારો પીછો કરો છો? હું તારો પીછો એટલા માટે કરું છું કે તું બહાર નીકળીને કેવા કેવા ફાક કરે છે એ જોવા છે મારે. હવે તો હદ થાય છે. તમે તમારી હદ વટાવી ગયા છો. હું અત્યારે જ જઈને વિકાસને વાત કરવાની છું. વિકાસ, હવે આ બધું મારાથી સહન નહીં થાય. શું થયું? કઈ વાત તો કર. તમારા મમ્મી મારા ચારિત્ર પર શંકા કરે છે. હું બજાર જાઉં છું તો મારો પીછો કરે છે. હું એક હલકટ સ્ત્રી હોય એમ મને અનાપ શનાપ સવાલ કરે છે. વિકાસ, હવે મારાથી સહન નહીં થાય. પણ મમ્મી આવું શું કામ કરે? શું કામ તારી ઉપર શંકા કરે? એ મને નથી ખબર, તમે જઈને પૂછી લો. અને એક વાત સાંભળી લો વિકાસ, શંકાની સળગતી ચિનગારી આપણા લગ્ન જીવનને ભરકી જશે. એ પહેલા ઠારી દે, નહીતર તમે પછતાશો. મમ્મી, તું સીમા જોડે શું માથાકૂટ કરે છે? મને ખબર જ હતી એ ચાવી ભરશે અને તને ચડાવશે. મમ્મી, મને સીમાએ કંઈ ચડાવ્યો નથી. એને જે વાત હતી એ મને કહી. હવે તું મને કહેશે કે આ બધું શું ચાલી રહ્યું છે? જો વિકાસ, તારી વહુના લક્ષણ ઠીક નથી લાગતા. એવું તે શું કર્યું કે તારે આવી શંકા કરવી પડે છે? મેં એને બજારમાં અજાણ્યા પુરુષોને હારે કેટલી વાર વાત કરતા જોઈ છે. પણ એ બધા એના સગા હોય, ઓળખીતા હોય, એવું પણ બની શકે ને. આમ જોયા જાણ્યા વગર કોઈ ઉપર શંકા કરી શકાય? જો બેટા, એ એના સગા હોય ને તો આપણા ઘેરે આવે. આપણા ઘરના બાણા ક્યાં બંધ છે?
આમ બજાર વચ્ચે જેની તેની સાથે બહુ વાત કરે તો લોકો શું વિચારે? પપ્પા, તમારા વિચારો સાવ નેગેટિવ છે. બહુ હલકા વિચાર ધરાવો છો તમે. અને હું પણ બજારમાં કોઈ ઓળખીતી કે મારી જૂની ફ્રેન્ડ મળી જાય તો એની સાથે વાત કરું તો એનો મતલબ એ નથી કે હું પણ ખરાબ છું. તું વાત કરે અને વહુ વાત કરે એમાં ઘણો ફરક છે, સમજો? એ તને નહીં સમજાય. ઓહ મમ્મી પપ્પા, તમે લોકો નહીં સમજો. હું સીમા જોડે જ વાત કરી લઉં છું. નિકુલ, હવે હું તને નહીં મળું. પણ કેમ? શું પ્રોબ્લેમ છે? કોઈ તને કંઈ કહ્યું? મારા સાસુ એકવાર મને ને તમને બજારમાં વાતો કરતા જોઈ ગયા હતા, એટલે મારા અને તારા ઉપર શંકા કરે છે. ઓ ગોડ, આ ઘરડા લોકોએ હર્ટ કરે છે. હવે હું અને તું કોણ છીએ, આપણા વચ્ચે શું સંબંધ છે, એ જોયા જાણ્યા વિના આટલો મોટો આક્ષેપ લગાવી દેવાનો. વાત બહુ આગળ વધી ગઈ છે નિકુલ. ઘરનું વાતાવરણ અત્યારે બહુ જ ખરાબ છે. તું સારી કહેવાય હો સીમા. બાકી બીજી કોઈ હોત ને અત્યારે તો એ ઘર છોડીને ક્યારની ચાલી ગઈ હોત. હું પણ એવું જ કરવાની છું નિકુલ. આ લોકોએ મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે. મારાથી એ જરાય સહન નથી થતું. પણ હવે તું શું કરીશ? કાલે હું તને ફોન કરું એટલે તારે મારા ઘરે આવવાનું છે. ઓકે, જરૂર આવીશ. સારું, ચલ. અત્યારે મારી સાસુ આપણને છુપાઈને જોતી હશે. અરે યાર, ખરું કહેવાય હે આ તો. ચલ, હવે નીકળું છું. બાય. સીમા, આ શું કરે છે તું? કપડાં ભરી રહી છું, દેખાતું નથી? કેમ, કઈ બહાર જાય છે? હા, આટો ખાવા જઈ રહી છું. પણ ક્યાં? પિયર. એટલે તું ઘર છોડીને જઈ રહી છે? હા, હવે મારાથી વધુ સહન નથી થતું. હું આ ઘર છોડી દેવા માંગુ છું. ઓહો સીમા, આટલી નાની અમથી વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની શું જરૂર છે? જો સાંભળ, હું સમજાવી દઈશ મમ્મી પપ્પાને. વિકાસ, તમને આ વાત નાની લાગતી હશે, પણ એક સ્ત્રી માટે એની ઇજ્જત સૌથી મોટી હોય છે. તમારી મમ્મીએ મારી ઇજ્જત પર દાગ લગાવ્યો છે. અરે યાર, એ લોકો જૂની વિચારધારા ધરાવતા વ્યક્તિઓ છે તો આવું બધું બોલ્યા કરે. એમનું એટલું બધું મનમાં નહીં લેવાનું. વિકાસ, હું એવી સ્ત્રી નથી જે સાસરીના વેણા ટોણા સાંભળીને ગમ ખાઈને પડી રહું. એટલે તું નહીં માને એમને? જો વિકાસ, તું તારા મા બાપનો એકનો એક દીકરો છે, એટલે હું તને જુદો કરવા નથી માંગતી અને સાથે રહેવા પણ નથી માંગતી. એટલે તું કાયમ માટે ઘર છોડીને જઈ રહી છે? હા, અને જતા જતા પ્રૂફ કરીને જઈશ. હું બજારમાં જે છોકરા સાથે વાત કરતી હતી એ કોણ છે. મમ્મી, હું આ ઘર છોડીને જઈ રહી છું. અમે જે કહ્યું તેનો રસ્તો કાઢવાને બદલે રસ્તે લોકો સાથે વાત કરવાનું બંધ નથી કરતી અને ઘર છોડીને જઈ રહી છો. મમ્મી, શરીરનો જે ભાગ સડવા લાગે ને તેને જલ્દી જ કાપી નાખવો જોઈએ, નહીંતર એ આખા શરીરને સળવી નાખે છે. એમ સંબંધોમાં જ્યારે દાગ લાગે ને ત્યારે એ સંબંધોને કાપી નાખવા જોઈએ. એ જ બહેતર છે. સીમા, તું ખોટી જીદ કરી રહી છે. જે હું કહી રહી છું તે બરાબર જ છે. આવ નિકુલ. મમ્મી, આ એ જ વ્યક્તિ છે જેની સાથે તમે મને વાત કરતા જોઈ ગયા હતા અને તમને મારા ચારિત્ર ઉપર શંકા ગઈ હતી. નિકુલ, આમને બતાવ ને કે તારી મારી વચ્ચે શું સંબંધ છે. હા, હું સીમાની સગી માસીનો દીકરો, એનો ભાઈ થાઉં છું. સીમા મારી બહેન છે. બસ ને મમ્મી, હવે તો તમને શાંતિ થઈ ને? સીમા, હવે બેગ મૂક અને પાછી વળી જા. વિકાસ, મેં જિંદગીમાં ક્યારેય પાછા પગલાં નથી ભર્યા, એટલે પ્લીઝ મને રોકવાનો વ્યર્થ પ્રયત્ન ન કર. ચાલ નિકુલ. હવે આવો બેટા. તું શું જીદ કરીને બેઠી છો દીકરા? મારે ઘર છોડીને જવું છે.
શું તું તારો સંસાર તોડી નાખવા માંગે છે? માન્યો કે તારી સાસુએ તારા પર શંકા કરી, જે ખોટું છે, પણ આટલી નાની વાતમાં તું આ ઘર છોડીને જા છો ને, એ વ્યાજબી નથી. બેટા, તારી સાસુએ જે ભૂલ કરી ને, એ જ ભૂલ તું કરી રહી છો. આ ભાઈ તારી સગી માસીનો દીકરો છે. આ વાત તે ક્યારે અમારી વચ્ચે ઘરમાં તે જણાવી ક્યારે? જો તે પહેલાથી જ કહી દીધું હોત તો આ પ્રશ્ન જ નહોતો. તે કીધું નહીં ને એટલે શંકા ગઈ. તારું આ ઘર છોડવાથી માત્ર તારું દાંપત્ય નહીં, પણ આખા ઘરનું આ પંખીનો માળો પીખાઈ જશે. દીકરા, આવી ભૂલ ફરી ફરીને ન કર. જે શંકા હતી એ તો હવે પૂરી થઈ ગઈ છે. તારો સગો ભાઈ છે. ખરી વાત છે. મને માફ કરી દો પપ્પા, મેં ઘણી મોટી ભૂલ કરી છે. અને બા, તમે પણ મને માફ કરી દો. ના બેટા, ભૂલ તો મારી પણ છે. મેં તારા જેવી ચરિત્રવાન વહુ પર શંકા કરી. તારા જેવી ગુણવાન સ્ત્રી તો ભાગ્યશાળીને જ મળે છે. તારા પગલાએ તો મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું છે, અને મેં તારા પર શંકા કરી. મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. ના બા ના, આમાં ફક્ત તમારો જ નહીં, મારો પણ વાંક છે. હવે તમે બંને એકબીજાને માફ કરી દો અને ફરી પછી આવા શંકાના વાદળો ઘરમાં ન ફેલાવતા. કારણ કે આ શંકાનું કોઈ સમાધાન નથી હોતું, એના કોઈ ઓસડ નથી હોતા. જીવન બરબાદ કરી નાખે છે આપણા પરિવારના, આપણા દાંપત્ય જીવનના.